યોહાને લખેલી સુવાર્તા 6 અધ્યાય 1 થી 15 વચનો પર તમે ધ્યાન આપો. હું તમારા માટે 1 થી 15 વચન વાંચું છું અને ત્યારબાદ આપણે એક વચનનું અર્થઘટન પવિત્ર આત્માની પ્રેરણાથી કરીશું, જેથી મને શીખવા મળે, તમને શીખવા મળે. હાલેલુયા. એ પછી ગાલિલનો સમુદ્ર જે તિબેરિયાસનો કહેવાય છે તેને પેલે પાર ઈસુ ગયો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો, કેમ કે તેણે માંદાઓ પર જે ચમત્કાર કર્યા હતા તેઓએ દીઠા હતા. ઈસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. હવે યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું, માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે કે તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ. પણ તેણે તેને પારખવા સારું એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. ફિલિપે તેને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને સારું બસ નથી કે તેઓમાંના દરેકને થોડું થોડું મળે. તેના શિષ્યોમાંના એક એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે કે એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? ઈસુએ કહ્યું કે લોકોને બેસાડો. હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું. તેઓ બેસી ગયા અને પુરુષોની સંખ્યા આશરે 5,000 હતી. ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું. તેઓ ધરાયા પછી તે પોતાના શિષ્યોને કહે છે કે કંઈ નકામું ન જાય, માટે છાંડેલા કકડા એકઠા કરો. તે માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની 5 રોટલીમાંના જે છાંડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા તેઓની 12 ટોપલી ભરી. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ જ છે. લોક આવીને મને રાજા કરવા સારું જબરજસ્તીથી પકડવાના છે એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો. તાળી પાડી આપણે હાલેલુયા. એ તે લોકોની રાહ જોતો હતો. મારા પ્રિય ભાઈ બહેનો, ઓનલાઈન ઓફલાઈન સાંભળતા લોકોને કહું છું, પ્રભુ તમારી રાહ જુએ છે. તાળી પાડી આપણે હાલેલુયા. He is waiting for you. એ તમારો ને મારો ઇંતજાર કરે છે કે આજે તો આ દીકરો મારી પાસે આવશે, આજે તો આ દીકરી મારી પાસે આવશે. એ નજર રાખે છે તમારા તરફ. એક ઉડાવ દીકરો તો પોતાના બધી જ સંપત્તિ લઈને, પોતાના હકની બધી સંપત્તિ લઈને જતો રહ્યો, પણ છતાં પ્રતિદિન એનો બાપ રાહ જોતો હતો. એના ભાઈએ પણ એને બોલાવી દીધો હતો, જતો રહ્યો બધું લઈને, મારે કંઈ પડેલી નથી. અને એ પોતાના કામમાં વ્યસ્ત હતો, પણ એનો બાપ ઘરડો થઈ ગયો હતો, છતાં મીટ માંડીને બેઠો હતો કે મારો દીકરો ભલે જતો રહ્યો પણ એક દિવસ આવશે. અને એ દીકરાને પશ્ચાતાપ થયો. લૂક 15 એમાં તમે વાંચો, પશ્ચાતાપ થયો કે મેં મારા પરમેશ્વરની આગળ, મારા પિતાની આગળ પાપ કર્યું છે, અને પસ્તાવ થયો. અને લગર વગર ફાટેલા તૂટેલા કપડાં, ભિખારી જેવી હાલત, એ દોડતો આવ્યો એના બાપની તરફ. અને એનો બાપ રાહ જોતો તો ગયો ત્યારે તો જાહો જલાલી સાથે ગયો, સારા કપડાં પહેરીને ગયો, પૈસા લઈને ગયો, ધન દોલત લઈને ગયો. પણ આવવા ત્યારે મોટી દાઢી થઈ ગઈ હશે, લગર વગર હશે, તોય એના ઘરડા બાપે એને ઓળખી લીધો. તમે કેવી હાલતમાં છો ને તોય પ્રભુ તમને ઓળખી લેશે. તાળી પાડી આપણે હાલેલુયા. ઈસુ એ લોકોની રાહ જોતો હતો કે મારા લોકો આવી રહ્યા છે. માય પીપલ આર કમિંગ ટુ મી. મારી પાસે તે લોકો આવી રહ્યા છે. આજે પ્રભુ ઈસુ તમારી ને મારી રાહ જોએ છે. એને કોઈ હિન્દુ સાથે લેવા દેવા નથી, એને કોઈ યહૂદી સાથે લેવા દેવા નથી, એને કોઈ ખ્રિસ્તી સાથે લેવા દેવા નથી, એને કોઈ બૌદ્ધિસ્ટ, જૈન અને પારસી લોકો સાથે લેવા દેવા નથી, કોઈની સાથે લેવા દેવા નથી. એને તમારી સાથે લેવા દેવા છે. તાળી પાડી આપણે હાલેલુયા. એને હ્યુમન બિંગ એટલે કે મનુષ્ય સાથે લેવા દેવા છે. માણસ જાતના ઉદ્ધારને માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા. એ તમારી રાહ જુએ છે. શિષ્યો એની સાથે બેઠા છે, આરામ ફરમાવતા હશે યા પ્રભુની વાતો સાંભળતા હશે, પણ પ્રભુની નજર તો લોકો તરફ હતી. આજે પણ સ્વર્ગ રાજ્યમાંથી પ્રભુ તમારા માટે મધ્યસ્થી કરે છે. આજે પણ તમારી રાહ જુએ છે. હાલેલુયા, હાલેલુયા. માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જઈને ફિલિપને પૂછે કે તેમને ખાવાને માટે આપણે એક રોટલી ક્યાંથી વેચાતી લઈએ. ફિલિપને પૂછ્યું. કોને પૂછ્યું? ફિલિપ વિશે મેં તમને શીખવાડ્યું હતું. ફિલિપ કોણ હતો? ફિલિપ પ્રભુ ઈસુનો સૌથી પહેલો શિષ્ય બન્યો હતો. 2 શિષ્ય પહેલાં બન્યા હતા, ફિલિપ અને આંદ્રિયા.
12 શિષ્યોમાં સૌથી પહેલાં જે શિષ્ય પ્રભુ ઈસુની પાસે આવ્યા હતા, યોહાનનું બોલવું સાંભળીને કે જુઓ પરમેશ્વરનો હલવાન જે જગતના પાપને ઉચકી લઈ જાય છે, એ સાંભળીને ફિલિપ અને આંદ્રિયા પ્રભુ ઈસુની પાસે આવ્યા હતા. હાલેલુયા. અને ફિલિપ અને આંદ્રિયા પહેલાં પ્રભુ ઈસુની પાસે આવ્યા હતા. એટલે પહેલા સવાલ પ્રભુએ ફિલિપને કરે છે. આંદ્રિયા પણ એમાં આવશે. તો ફિલિપને પૂછે છે કે આટલા બધા લોકો આવી રહ્યા છે, આપણે એમને માટે ભોજનની વ્યવસ્થા કેવી રીતે કરીએ, કેવી રીતે વેચાતું લઈએ, ક્યાંથી લાવીએ વેચાતું? તો ફિલિપ મારા જેવો અણસમજુ એ તો બોલી જ દે ને, હા અત્યારે તો પાસ્ખા પર્વ ચાલે છે, અત્યારે તો બધું માર્કેટ ખુલ્લે છે, પહેલાં 7 વાગે બંધ થઈ જતું તો હવે તો 8 વાગે સુધી ચાલે છે. પ્રભુજી બધી માર્કેટ ખુલ્લી હશે, કંઈ વાંધો નહીં, હમણાં અમે જઈ આવીએ અને બધું સામાન લઈ આવીએ. ફિલિપે તો મનમાં એવો વિચાર કે માર્કેટ ખુલ્લું હશે, કેમ કે તહેવારની સિઝન હતી. હે ને, ભારતમાં કઈ દિવાળી હોય, નાતાલ હોય, ઈદ હોય, તો કેવું તહેવારની સિઝન. એ તહેવારની સિઝનમાં માર્કેટ ખુલ્લું હોય, બધા લોકોની પાસે અલગ અલગ પ્રકારની સામગ્રી સ્ટોકમાં હોય. એટલે ફિલિપે તો મન વિચાર કર્યો કે હા હમણાં તો માર્કેટ ખુલ્લું હશે, બધું જ હમણાં તૈયાર હશે, મળી જ જશે, હમણાં લઈ આવું. એણે ક્યાં ધ્યાન આપ્યું? માર્કેટમાં. એણે ક્યાં ધ્યાન આપ્યું? માર્કેટમાં. હા, પ્રભુ તમારી પરીક્ષા લેશે. જીવનમાં ક્યારેક એવા સવાલ ઊભા થશે તમારા જીવનમાં, અને તમારું ધ્યાન પ્રભુને છોડીને માર્કેટ તરફ હશે તો તમે ફેલ થઈ જશો. એનું ધ્યાન ક્યાં હતું? વચાતું લઈ આવ્યું છે. હા, જો સાંભળીએ આપણે. માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ? હા, એને પહેલાં જ વિચારી લીધું ત્યાં માર્કેટમાં જઈશું. પણ તેણે તેને પારખવા સારું એ પૂછ્યું. જોયું, પ્રભુને વેચાતો લેવાની જરૂર નહોતી, પણ ફિલિપના વિશ્વાસની પરીક્ષા કરતા હતા. આજે તમારા ને મારા જીવનમાં ક્યારેક દુઃખ આવી પડે છે ને, તકલીફ આવી પડે છે ને, ત્યારે પરીક્ષા થઈ જાય છે. હમણાં જ પેલી બાજુ જ્યારે હતા ત્યારે મોટા ચમત્કાર એને કરીને આવેલા. ફિલિપ ભૂલી ગયો કે મારો જે ગુરુ છે ને, હમણાં થોડા કલાક પહેલાં ગામમાં હતા ને, અમે મોટા ચમત્કાર કરીને આવેલા, પણ એ ચમત્કાર એ ભૂલી ગયો. હું ને તમે રોજિંદા જીવનમાં પ્રભુ આપણા જીવનમાં સેંકડો ચમત્કાર કરે છે, પણ ક્યારેક એવી સ્થિતિમાં આવી જઈએ છે ને, આપણા જીવનમાં કરેલા ચમત્કારોને આપણે ભૂલી જઈએ છીએ, તેના કરેલા ઉપકારોને આપણે ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે એ જ ઈસુ કે જેણે મને જીવન આપ્યું, એ જ ઈસુ કે જેણે મને કેન્સરથી સાજાપણું આપ્યું, એ જ ઈસુ જેણે મને મરણમાંથી જીવન આપ્યું, એ જ ઈસુને કદાચ ભૂલી જવાય છે. આ જિંદગી છે. અને ફિલિપ અત્યારે ભૂલી ગયો કે હમણાં થોડા સમય પહેલાં પ્રભુએ આટલા મોટા ચમત્કાર કરે તો અહીંયા નહીં કરી શકે, પણ ફિલિપે તો વિચાર કરી નાખ્યો કે માર્કેટમાં જઈને લઈ આવીશ. પણ જોઈએ, પણ તેણે તેને પારખવા સારે પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. પ્રભુ ઈસુ બધું જ જાણે છે, અંતર્યામી પરમેશ્વર છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ ઈસુ કે જે લોકોની રાહ જોઈને બેઠો છે, શું એ વ્યવસ્થા નહીં કરશે? એ ઈસુ કે જે સેંકડો હજારો લોકો એની પાસે આવવાના છે, એને ખબર છે, શું એ વ્યવસ્થા નહીં કરશે? કરશે, કેમ કે એને પહેલે જ ખબર છે કે સેંકડો હજારો લોકો મારી પાસે આવી રહ્યા છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને એટલા માટે પ્રભુ ઈસુ પોતે યોહાન 14મા અધ્યાયમાં કહે છે, હું તમારા માટે જગા તૈયાર કરવાના જાઉં છું, આઈ એમ ગોઈંગ. તું તમારા માટે તૈયાર કરવા માટે, કેમ કે એને ખબર છે કે તમે એની સાથે આવવાના છો, એટલે તૈયારી કરવા માટે પહેલાં જ તમારા અને મારા કરતાં પહેલાં પહોંચી ગયા. તાળી પાડી આપણે હાલેલુયા. હું તમારા માટે જગા તૈયાર કરીશ, તમારા માટે વ્યક્તિગત, કે તમારા માટે, અને હું પાછો આવીશ અને તમને લઈ જઈશ, જેથી જ્યાં હું છું ને હાલમાં, ત્યાં તમે પણ રહેશો. એ પૂર્વ તૈયારીની સાથે આવેલો, પૂર્વ તૈયારીની સાથે ગયો, અને પૂરી તૈયારીની સાથે આવશે. તાળી પાડી આપણે હાલેલુયા. એની પાસે કંઈ અધૂરું કાંઈ નથી, પરિપૂર્ણતા છે. એ જેની રાહ જોઈને બેઠો છે ને, એના માટે ચમત્કાર કરવા પણ એ તૈયાર છે. હાલેલુયા. કેમ કે હમણાં જ બધા ચમત્કાર કરીને આવ્યો છે. અને આ ચમત્કારની એક વાત હું કરીશ ને, જ્યારે સંદેશના આખરી મુવમેન્ટમાં હું તમારી સાથે જ્યારે વાત કરીશ, તમે નવાઈ પામી જશો કે ચમત્કાર કોના માટે કરેલો. ધ્યાનથી સાંભળજો. પણ તેણે તેને પારખવા સારું એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. 7મા વચનમાં ફિલિપ શું જવાબ આપે? ફિલિપ તેને ઉત્તર આપે છે કે 200 દિનારની રોટલી તેઓને સારું બસ નથી કે તેઓમાંના દરેકને થોડું મળે. હું અને તમે ફિલિપ જેવા છે, ગણતરી કરીએ છીએ, આટલા પૈસા છે, આમ કરીશું. આપણે હરરોજ ગણતરી કરીએ છીએ કે મારી પાસે આટલા છે ને, આમ કરીશ, આટલા છે ને તો આટલા. આપણે ભેજાબાજ બની ગયા છે. કેવા? ભેજાબાજ, ગણતરીબાજ. આપણે બસ આયોજન કરીએ છીએ, આટલી પીએફ આવશે, આટલું મારી એફડી છે, આટલું મારી આ થશે, આટલું મારું આ થશે. પણ આપણું ધારેલું કોઈ દિવસ થાય છે? નહીં થતું. અને એણે ગણતરી કરી 200 દિનારની રોટલી લાવીએ તોય એમને માટે ઓછું પડશે. કેમ કે ઓછું જ રહેવાનું ભાઈ.
તમે માનવીય બુદ્ધિ પ્રમાણે ગમે એટલું કરી લેશો, તમારા પાસે થોડું જ આવશે. બાઇબલમાં લખેલું છે. કેટલું આવશે? થોડું જ આવશે, કંઈ નહીં આવે. ફિલિપની બુદ્ધિ પ્રમાણે એનો જવાબ કેટલો હતો? થોડું થોડું. બધા બોલો, થોડું થોડું. પછી બતાવીશ કે એમને થોડું મળ્યું કે વધારે, તે જોઈએ આપણે. તેના શિષ્યમાંના એક એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે. આ બીજી વખત લખેલું છે આવું. જ્યારે આંદ્રિયા પ્રભુને પાસેથી જાય છે અને પછી અમને તો ખ્રિસ્ત મળ્યો છે, ત્યારે પિત્તરને એમ કહે છે અમને ખ્રિસ્ત મળ્યો છે, ત્યારે એ સિમોનને પણ લેતો આવે છે. એ આંદ્રિયા. બે શિષ્યો પહેલાં બન્યા ને, એમાં ફિલિપ અને આંદ્રિયા. બોલો, ફિલિપ અને આંદ્રિયા. બીજો શિષ્ય પણ પહેલા નંબરમાં જે બે શિષ્ય બનેલા યોહાનના શિષ્ય હતા, તે હવે એણે શું કીધું ખબર? તેના શિષ્યોમાંના એક એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે કે એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? પેલો કે થોડું થોડું. બધા બોલો. અને આંદ્રિયા કહે છે કેવી રીતે પહોંચે? કેટલું પહોંચે? આટલું જ છે. કેટલું છે? એની પાસે બી ગણતરી છે. 5 રોટલી 2 માછલી. બધા બોલો. પેલા પાસે કેટલી ગણતરી હતી? 200 દિનાર. અને આની પાસે કેટલી ગણતરી છે? યસ, 5 રોટલી 2 માછલી. હું ને તમે બસ આવું જ વિચારીએ છીએ, આટલું છે ને મારી પાસે. આ બે જણની ચર્ચા એટલે કે ફિલિપ અને ઈસુની ચર્ચા કોણે સાંભળી? આંદ્રિયાએ. અને આંદ્રિયા શું કરવા માંડ્યો? પૂછો કે ભાઈ તારી પાસે ખાવાનું છે કે? તારી પાસે ખાવાનું છે કે? તારી પાસે ખાવાનું છે કે? બધા કે ના ભાઈ, નથી 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 નથી. મેં એક જુવાન મળ્યો. હું તમને સવાલ કરીશ છેલ્લે, હમણાં નહીં. એક જુવાન મળ્યો, એની પાસે કેટલી? જવની 5 રોટલી ને 2 માછલી હતી. કેટલા લોકોની પાસે હતી? આટલા બધાની પાસે શોધી જોયું, પૂછી જોયું, પણ કોઈની પાસે નહીં. બધા ખાલી હાથ. બહુ ધ્યાનથી આનું મર્મ સાંભળજો. જેટલા લોકોને 5,000થી પણ વધારે પુરુષો જ હતા. એટલે એવું કહેવાય છે 7-8 હજાર લોકો હતા. મેક્સિમમ મોર ધેન 5,000 એવું અંગ્રેજીમાં કહીએ તો 5,000થી વધારે લોકો હતા. અને રોટલી કેટલાની પાસે હતી? હા, આ દુનિયામાં હું અને તમે માતાના ઉદરથી જીવન લઈને તો આવ્યા. એવરીવન, દરેક વ્યક્તિ માતાના ઉદરથી જન્મ્યા તો ખરા, જીવન લઈને તો આવ્યા, પણ આપણી પાસે અનંત જીવન નહોતું. એક જ હતો, એક જુવાન, 33.5 વર્ષનો એક જુવાન કે જેની પાસે જીવન, અનંત જીવન પણ હતું. તાળી પાડીએ આપણે હાલેલુયા. હજારો લોકો ખાલી હાથ હતા. એક જુવાનની પાસે 5 રોટલી 2 માછલી હતી. અને એ જુવાનને તમે ઓળખતા જ નથી. એ જુવાન ગમે તે હોય, પણ આધ્યાત્મિક રીતે હું અને તમે પ્રભુ ઈશ્વરને માનીએ. હું ને તમે ખાલી હાથ છે. ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જઈશું. પણ એક ભરપૂરીથી આવ્યો, ભરપૂરીથી ગયો. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને માટે. એ ખાલી હાથ નથી આવ્યો. ખાલી હાથ બિલકુલ નહીં આવ્યો હોય. જીવન, અનંત જીવન લઈને આવ્યો. અને જીવન, અનંત જીવન લઈને ગયો. અને જીવન અને અનંત જીવન લઈને પાછો આવી રહ્યો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એક જુવાન, there is a one man, young man. પ્રભુ ઈસુ કાલ્વરીના ક્રૂસ પર જ્યારે મૃત્યુ પામ્યા, ત્યારે 33.5 વર્ષની જુવાન વયે પ્રભુ ઈસે માનવ જાતિને માટે બલિદાન આપ્યું. એ કાંઈ ઘડો નહોતો થઈ ગયો, એ કાંઈ બોખો નહોતો થઈ ગયો, એની કાંઈ આંખો બંધ નહોતી થઈ ગઈ, એ કાંઈ લૂલો લંગડો નહોતો થઈ ગયો. બિલકુલ યુવાન વયે પ્રભુ ઈસે મારા અને તમારા માટે કાલ્વરીના ક્રૂસ પર બલિદાન આપ્યું. તાળી પાડી આપણે એ જુવાનને માટે. આપણે આ જુવાનને હંમેશા જોઈએ. એક જુવાન. અરે જે અસલી જુવાન છે તેને તો જોતા નથી. ફિલિપે 200 દિનાર તરફ જોયું, આંદ્રિયાએ જુવાન તરફ જોયું, પણ ભાઈ જોવું જેને જોવાનું છે તેને નથી જોતા. ઈસુને જુઓ, ઈસુને. તાળી પાડી આપણે હાલેલુયા. આ દુનિયામાં તો બધા બહુ છે, બહુ બધા લોકો છે. કોની તરફ દ્રષ્ટિ કરો છો તમે? આજે ફિલિપ અને આંદ્રિયા ઈસુ તરફ દ્રષ્ટિ કરવાની હતી. એક 200 દિનાર પોતાના પૈસા તરફ દ્રષ્ટિ કરી. લોકો એવું માને છે કે મારે ધન દોલત અને રુતબો છે ને એટલે હું મહાન છું. ભાઈ કાંઈ નથી હાથમાં આવવાનું. આજે આપણી દ્રષ્ટિ વ્યક્તિ પર કે ભોજન પર કે ધન પર નહીં હોવી જોઈએ. આપણી દ્રષ્ટિ 200 દિનાર પર ન હોવી જોઈએ, એક જુવાન પર ન હોવી જોઈએ, કે ભલે 5 રોટલી 2 માછલી પર ન હોવી જોઈએ. આપણી દ્રષ્ટિ પ્રભુ ઈસુ પર હોવી જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? હા, 9મા વચનનું જે વર્ણન છે, એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી ને 2 માછલી છે. એ સંદર્ભ 1 શમૂએલ 21મા અધ્યાયના અંદર બિલકુલ આબેહૂબ આ જ બાબત લખેલી છે. જુવાનની વાત લખેલી છે.
5 રોટલીની વાત લખેલી છે, અને શું બન્યું તે તમે વાંચી લેજો ઘરે જઈને. પહેલો સમય 21મા અધ્યાયની અંદર એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી ને 2 માછલી છે, પણ ત્યાં આટલા બધાને કેમ પહોંચે? સવાલ છે એની પાસે. પેલા એ શું કીધું? થોડું થોડું. બધા બોલો, થોડું થોડું. અને આણે કેવું કીધું? નહીં પહોંચે. કેવી રીતે પહોંચે? 5 રોટલી 2માં 1 માણસ, 2 માણસ, 5 માણસ ખાય. કેટલા? અહીંયા તો 5000થી વધારે લોકો છે. ઈસુએ કહ્યું, તાળી પાડી આપણે હાલેલુયા. પહેલી વખત ઈસુએ કહ્યું અહીંયા? ના, પહેલું જ વચન કહે છે. શું કહે છે? કે ઈસુ પહેલે પાર ગયો ત્યારે શિષ્યને કહ્યું હશે, ચાલો પહેલે પાર. તો શિષ્યો ગયા કે નહીં ગયા? ગયા. ચાલો પહાડ પર, તો કહ્યું કે નહીં ચાલો પહાડ પર? તો શિષ્યો ગયા કે નહીં? તો હવે ફરીથી ઈસુ કહે છે. બહુ ધ્યાનથી સાંભળો. અત્યાર સુધી ઈસુએ જે કહ્યું તે શિષ્યોએ કરેલું છે. સમજી નહોતા શક્યા પણ કર્યું બધું. જોઈએ, ઈસુએ કહ્યું લોકોને બેસાડો. ઈસુએ કહ્યું લોકોને બેસાડો. મને તમે જવાબ આપો કે સૌથી પહેલાં પહાડ પર ગયા પ્રભુ ઈસુને શિષ્યો, ત્યારે પ્રભુ ઈસુએ કોને બેસાડ્યા? હા, કોને બેસાડેલા? શિષ્યોને બેસાડેલા. બેસો, હે ને? બેઠો મતલબ બેઠા બધા. હવે કોને બેસાડે છે? પણ હવે બહુ ધ્યાનથી સાંભળજો. 50 50 100 બધા બોલો. 50 50 100 પંગતમાં બેસાડો એવું લખેલું છે. અહીંયા શબ્દ નથી લખ્યો, પણ હું તમને જે કહેવામાં, બધા ટોળેના ટોળા હતા. 5000થી વધારે લોકો હતા. 7-8 હજાર લોકો હતા. પણ પ્રભુએ હવે એક કાર્ય કર્યું. શું કાર્ય કર્યું ખબર? પહેલાં ગમે ત્યાં કોઈ પથ્થર પર, કોઈ ક્યાં, કોઈ ઝાડના ડાળખા પર ચડ્યો હોય, કોઈ ક્યાં, એનીવેર, બધા અલગ અલગ જગ્યા પર હતા. હા, કોઈ પથ્થર પર બેઠા હશે, કોઈ ઢગલા પર બેસા હશે, કોઈ ઊંચી જગ્યા પર બેઠા હશે, કોઈ ઘાસ પર બેઠું હશે, કોઈ ઝાડ પર ચડી ગયું હશે. મતલબ અલગ અલગ જગ્યા પર તેઓ બેઠા હતા. પ્રભુ એ બધાને એક લાઇનમાં કર્યા, ઇન ધ ક્યુ, એક હરોળમાં કર્યા. શું કર્યું? 50 50 100 પંગતમાં બેસાડો. બહુ ધ્યાનથી સાંભળો. પહેલાં લોકો અલગ અલગ પોતાને ગમતી જગ્યા પર બેઠેલા હતા. હું અને તમે પોતાને ગમતો ધર્મ પકડીને બેઠા છે. કોઈ હિન્દુ, કોઈ ખ્રિસ્તી, કોઈ મુસ્લિમ, કોઈ જૈન, કોઈ પારસી. પણ ના, પ્રભુ કહે જગ્યા છોડો. છોડો એ જગ્યા. ક્યાં બેસો? હું તમને બેસાડું ત્યાં બેસો. અને શિષ્યને કીધું એમને લાઈનસર હરોળ બંધ બેસાડો. એટલે ગુજરાતીમાં શબ્દ લખેલો છે પંગત. પંગત એટલે શું? સીધી લીટીમાં. પ્રભુ તમને ને મને સીધા બેસાડવા માંગે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈસુએ કહ્યું કે લોકોને બેસાડો. હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું, તેઓ બેસી ગયા. ક્યાં બેઠા? તમે મને કહો, ક્યાં બેઠા? ઘાસ. ઘાસનો મતલબ શું થાય? ઉબળ ખાબળ કંઈ નથી. પ્રભુ ઈસુએ ક્યાં જન્મ લીધો? બેથલેહેમની ગભાણમાં જ્યાં ઘાસ હતું. ઘાસનો મતલબ થાય નરમ અથવા સમાંતર. પ્રભુ તમારા જીવનમાં ઘણી બધી ઉબળ ખાબળ પરિસ્થિતિ છે, એમાંથી તમને સપાટ માર્ગે દોરી જવા માંગે છે. તમને સરળ, તમારા જીવનમાં સરળતા લાવવા માંગે છે. ઘાસ હતું અને ત્યાં તેમને બેસાડ્યા અને તેઓ બેસી ગયા. અને પુરુષોની સંખ્યા આશરે 5,000 હતી. કોની સંખ્યા? પુરુષોની. એટલે સ્ત્રીઓનું અને બાળકોનું વર્ણન નથી લખ્યું. પુરુષનો મતલબ શું થાય? વીરતા, શૌર્ય, શક્તિ. અને આજે તેઓ ક્યાં બેઠા છે? ઘાસની પથારી પર. કોની કહેવાથી બેઠા છે? પ્રભુ ઈસુની. આ દુનિયાનું બળ, બુદ્ધિ, શક્તિ કાંઈ કામ નથી આવવાની. આ દુનિયાની બળ, બુદ્ધિ, શક્તિ તમને કંઈ કામ નથી આવવાની. પ્રભુ ઈસુ તમારા ગમે તેવા મહાન માણસો કેમ ન હોય, પણ તમને કહે છે બેસો, તો તમારે બેસવું પડશે. પુરુષ મતલબ થાય છે શક્તિ. આ દુનિયાની કોઈ તાકાત પ્રભુની આગળ ચાલવા નથી. બાઇબલ કહે છે કે ભૂતો પણ બીએ છે અને કાંપે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમારી વિરુદ્ધ હાડેસની સત્તાનું જોર નહીં ચાલે. પોતાની જાતને મહાન કેવડાવતા હોય, કોઈ ઝાડ પર બેઠેલા હશે, કોઈ ટેકરા પર બેઠેલા હશે, કોઈ ઊંચા પથ્થર પર બેઠા હશે. નહીં, બધાએ સમાન જગ્યા પર બેસવાનું છે. પ્રભુ ઈસુ તમને ને મને સમાન દ્રષ્ટિથી બેસાડે છે. અને આગળનું વચન શું કહે છે જોઈએ. ત્યારે ઈસુએ તે રોટલી લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસે ને માછલીઓ પણ લીધી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું જ એ જ રીતે આપ્યું. કઈ રીતે આપ્યું? એ જ રીતે. કઈ રીતે આપ્યું? એ જ રીતે. કઈ રીતે? જુઓ, ઈસુએ તે રોટલી લીધી અને સ્તુતિ કરીને લોકોને પીરસી. પણ શબ્દ તમે જુઓ, બેઠેલાઓને પીરસી લખ્યું છે. બેઠેલાઓને પીરસ્યું. જે લોકો ઊભા હશે, ઝાડ પર હશે, દૂર હશે, તેમને પીરસાય નહીં. પંગતમાં આવવું પડશે. પંગતમાં બેસવું પડશે. એ જ રીતે બાઇબલ તમને ને મને કહે છે સંગતમાં રહેવું પડશે. હાલેલુયા. કોઈ ઝાડ પર હતું, કોઈ ક્યાં હતું, કોઈ ક્યાં હતું, કોઈ ક્યાં હતું. પણ આજે ઈસુની પાસે આવવું જરૂરી છે. ઈસુનું કહેલું માનવું જરૂરી છે. ત્યારે ઈસુએ તે રોટલી લીધી અને સ્તુતિ કરી. શું કર્યું?
સ્તુતિ. બધા બોલો સ્તુતિ. પરમેશ્વરનો ધન્યવાદ કર્યો. શું ધન્યવાદ કર્યો? શું ધન્યવાદ કર્યો કે 5 રોટલી 2 માછલી મને મળી ગઈ? ના ભાઈ ના. ધન્યવાદ એ કર્યો પ્રભુએ કે તહેવાર ચાલે છે, માર્કેટ ચાલે છે, તો લોકો મારી સાથે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે એવું શીખાડીએ છીએ કે 5 રોટલી 2, અરે ભાઈ બાઇબલ તો પથ્થરને પણ રોટલી કહીને રોટલી બનાવવા માટે કહે. અરે ઝીરો કાંઈ જ ન હોય તોય બનાવી શકે. 5 રોટલી 2 માછલીમાં એટલે પ્રભુએ ધન્યવાદ નથી કર્યો. ધન્યવાદ કર્યો છે એ લોકો માટે કે પ્રભુ તેઓ આજે માર્કેટમાં નથી, પ્રભુ તેઓ આજે પાસ્કા પર્વની તૈયારીમાં નથી, પ્રભુ તેઓ નિયમશાસ્ત્ર હેઠળ નથી, પ્રભુ તેઓ રીતિ રિવાજ પાછળ નથી. તેઓ આજે મારી સાથે પંગતમાં બેઠા છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. 5 રોટલી 2 માછલીની પ્રભુને કોઈ જરૂર નહીં હતી. એ ન હોત તો એ તે 5,000થી વધારે લોકોને ખવડાવી શકતા હતા. હાલેલુયા. તમને ને મને પ્રભુની જરૂર છે, એટલી જ જરૂર પ્રભુને તમારી છે. મને જેટલી જરૂર છે ને પ્રભુની જરૂર છે ને મને જરૂર છે ને પ્રભુની, એટલે જ મારા પ્રભુને મારી જરૂર છે. આ બેઠેલા લોકોને જોઈને પ્રભુ ખુશ થઈ ગયા કે આજે તેઓ દોડધામમાં નથી, આજે તો પૈસા લઈને ખરીદી કરવા નથી નીકળ્યા, આજે તો એક રીતસર સંગતમાં બેઠા છે. હાલેલુયા. મારી વાતો સાંભળી રહ્યા છે, મારી આજ્ઞા પ્રમાણે બેઠા છે, ભૂખ્યા તરસ્યા છે, 3 દિવસથી બેઠા છે, તોય બિચારા માર્કેટ તરફ ધ્યાન નથી, મારા તરફ ધ્યાન છે. આજે તમારું ધ્યાન કઈ તરફ છે? માર્કેટ છોડીને, ધર્મ છોડીને, રીત છોડીને, પાસ્કા પર્વની તૈયારી છોડીને, ત્યાં રોટલીને મટન ખાવાનું છોડીને અહીંયા પ્રભુની સાથે ભૂખ્યા રહેવા માટે આવ્યા. અને ત્યાં રોટલી અને મટન જ ખાવાના હતા, પણ પ્રભુએ તે કરતાં અહીંયા ચમત્કારથી, સામર્થ્યથી કરી બતાવ્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. જે ત્યાં ખાવાના હતા ને અહીંયા ખવડાવ્યું, પણ ચમત્કારથી. ત્યાં ખરીદી કરીને ખાતે, અહીંયા ઈશુના સામર્થ્ય ખાઈ રહ્યા છે. જે તમે ખરીદી કરીને જીવન જીવવા માંગો છો ને, કાંઈ હાથમાં નહીં આવશે, પણ તમે સામર્થ્યથી જ્યારે મેળવશો ને તે તમારા માટે ખરું રહેશે. આગળ જોઈએ. ત્યારે ઈસુએ તે રોટલી લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. એટલે રોટલી જ પણ સ્તુતિ નથી કરી, માછલી પણ લીધી અને એના માટે પણ સ્તુતિ કરી, અને તે લોકો એ જ રીતે લોકોને આપી, એટલે કે સ્તુતિ કરીને આપી. લો ખાઓ, તમે રોટલી પણ ખાઓ, અને જે તમે માછલી ખાઓ છો, માંસાહાર કરનારા લોકો છે, યહૂદી લોકો, કેમ કે ઠંડા પ્રદેશના લોકો છે, તો તમે આ પણ ભરપૂર ખાઓ, જેટલું ખવાય એટલું ખાઓ. ત્યાં પણ તમે એ જ ખાવાના હતા, દોડીને રખડીને ખરીદી કરીને, પણ અહીંયા તમે બેસીને મારી સાથે નિરાંતથી બેસીને ખાઓ, જેટલું જોઈએ તેટલું. હાલેલુયા. કોઈ ગરીબ, કોઈ અમીર નથી, બધા મારા લોકો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ત્યાં ગરીબને ઓછું મળતે ને ધનવાનને વધારે મળતે, પણ અહીંયા ગરીબ હોય કે ધનવાન હોય બધાને સરખું મળ્યું. હાલેલુયા. આજે તમે ગરીબ હોય કે ધનવાન હોય એનો કોઈ મતલબ નથી. આજે તમે ઈસુની સાથે સંગતમાં ને પંગતમાં છો કે નહીં, એ બહુ જરૂરી છે. આગળ જોઈએ. તેઓ ધરાયા. બધા બોલો. તેઓ ધરાયા, તૃપ્ત થયા. ઈસુની પાસે તૃપ્ત છે, આનંદિત છે, હર્ષોલ્લાસિત છે, સંતુષ્ટ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ધરાયા. ઓ, ઈસુની પાસે જો ના આવ્યા હોત ને, ધરાયા ન હોત. કેમ કે આ જે રોટલી ને માછલી છે ને, એ કોઈની બનાવેલી નથી. ત્યાં બનાવેલું ખાવાનું મળતે. આ ચમત્કારથી પ્રભુએ સામર્થની રોટલી છે, જીવતી રોટલી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પવિત્ર રોટલી છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તે બધી રોટલી કોઈના હાથથી બનાવેલી હશે, ધૂળ, રચકણ, ગંદકી હશે, પણ આ આકાશ તરફ ઉચકીને પછી તમને આપવામાં આવે છે. ત્યાં કોઈના હાથ નથી, કોઈ ગંદકી નથી, કેવા ચૂલા પર ને કેવા પાણીમાં નથી બનાવેલી, સ્વર્ગીય સામર્થ્યથી બનાવેલી રોટલીથી. તાળી પાડીએ આપણે હાલેલુયા. જેટલું જોઈતું તે રીતે આપ્યું. તેઓ ધર્યા પછી તે પોતાના શિષ્યને કહે છે કે કંઈ નકામો ન જાય. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે ધરાઈ ગયા, અચ્છા, સારી વાત છે, પણ નકામું કશું જ નહીં જવું જોઈએ. નકામું કશું નહીં જવું જોઈએ. આ લોકોએ શું કર્યું કે જે કંઈ ખાધું વધી ગયું અને એંઠવાડ પડ્યો, રોટલો તોડીને પડ્યો હશે નીચે તો રવા દીધો, અને જે કંઈ વધી ગયું ને, તો ધ્યાનથી સાંભળજો. એનો અસલી મર્મ હવે તમે સાંભળજો. અસલી ક્લાઇમેક્સ અહીંયા છે, અસલી અર્થ અહીંયા છે, તમને જોવા મળશે. તેઓ ધર્યા પછી તે પોતાના શિષ્યને કહે છે કે કંઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો. કોને એકઠા કરવાનું છે? પહેલાં તો લોકો એકઠા થયા. પહેલાં તો 12 શિષ્યો આવ્યા, પછી 5,000થી વધારે લોકો આવ્યા, બધાને એકઠા કર્યા. પણ હજી એક બાબત એકઠા કરવાનો મોકો પ્રભુએ લીધો. કયો?
છાંડેલા, બગડી ગયેલા, વધી ગયેલા, જે નીચે પડી ગયેલા, જે કટકા જે હવે માણસ નહીં ખાઈ શકે કેમ કે યા તો નીચે પડી ગયા, ગંદા થઈ ગયા વગેરે વગેરે. છાંડેલા કટકા એટલે કે હવે બહાર પડી ગયા હોય, વધી ગયા હોય, વધારેનું જે હતું ને એ પણ એકઠા કર્યા. અને બાઇબલ શું કહે છે? તે માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની 5 રોટલીમાંના જે છાંડેલા કટકા જમનાર રહેવા દીધા હતા તેઓની 12 ટોપલી ભરી. બહુ ધ્યાનથી સાંભળજો. કેટલી ટોપલી ભરી? 5 ટોપલી ભરી. શિષ્યો કેટલા હતા? તો એ કામ કોણે કર્યું? જે એઠવાડ ઉચકવાનું કામ કોણે કર્યું? ખાનારાઓએ કર્યું યા પીરસનારાઓએ કર્યું? શિષ્યોએ કર્યું. વેરી ગુડ. શિષ્યોએ કર્યું. શિષ્યોએ કર્યું. જે ગંદુ હતું, જે પડી ગયું હતું, જે ખાવા લાયક નહીં હતું, તે બધું જ શિષ્યની ફરજમાં આવતું હતું. શિષ્યએ બધું ઉચક્યું, ટોપલીઓ ભરી. 12 શિષ્યો એક ટોપલી લીધી. એમ તો 15 બી થઈ જતે, એમ તો 10 પણ થઈ જતે, પણ નહીં. 12 શિષ્યોએ મહેનત કરી. 12 શિષ્યોએ પોતપોતાની ટોપલી લીધી અને એમાં ભર્યું. અને કેટલી ટોપલી ભરાઈ? 12. કેમ કે શિષ્ય 12 કામ કરતા હતા. આજે મારે તમારે કામ કરવાનું છે. આ બધું વધી પડ્યું છે. આ સંસાર અંતના આરે છે. આ બધું લોકોના જીવન બરબાદ થઈ રહ્યા છે. નકામાં નહીં જવા જોઈએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. મેં ને તમે તો વિશ્વાસ કરી લીધો, ધરાઈ ગયા, પ્રભુ ઈશ્વરના આશીર્વાદો પામી લીધા, પણ બાકીના લોકો દારૂના નશામાં છે, વ્યભિચારમાં છે, મૂર્તિ પૂજામાં છે, જાતિપાતિમાં લડી રહ્યા છે, રાજકારણમાં. આવા નકામા લોકોનું શું કરશો તમે? એવા લોકોને પણ એકઠા કરો, એવા લોકોને પણ ઉપયોગ કરો. હવે ધ્યાનથી સાંભળજો શું થયું. કે રોટલી હતી ને એ તો ટોપલીમાં ભરી, પણ બાકીનું જે માછલી હોય ને એ જનરલી માછલી જે લોકો ખાય છે એમને ખબર છે કે માછલીનો જે માંસનો ભાગ છે ને એ લોકો ખાઈ જાય, પણ જે કાંટા એ હાડકા હોય ને એ છોડી દે. તમે બહુ ધ્યાનથી સાંભળો, બહુ સરસ તમને મર્મ સમજાવું છું. ક્યાં હતા એ લોકો અત્યારે? માર્કેટમાં હતા? નહીં. ક્યાં હતા? હોડીમાં હતા? નહીં. પહાડ પર હતા, જમીન પર હતા, પહાડ પર હતા. અને પહાડ પર શું રહે? કીડી મંકોડા, જીવ જંતુ. એ જે હાડકાઓ પડ્યા, એ જે માંસાહાર ત્યાં એઠવાડ પડ્યો, એ ત્યાંના ઉંદર, કીડી મંકોડા અને હિંસક જે પણ જાનવરો હશે એમણે એ ખાધું. એ લોકો પણ તૃપ્ત થયા. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ જે માછલીનો કાંટો પણ પ્રભુએ બનાવેલો. માછલી જો પ્રભુએ બનાવી હોય ને તો એનો કાંટો પણ પ્રભુએ બનાવ્યો. કોણે ખાધું? નાનામાં નાની કીડી પણ ખાઈ ગઈ. બોલો. નાનામાં નાના જંતુ, ઉંદર હશે, નોળિયો હશે, કેવા બધા એવા જે માંસ ખાનારા, જે માંસભક્ષી કહેવાય ને, એ બધા જાનવરોએ પણ એનો ગંધ આવી હશે. અને જ્યારે પબ્લિક બધી ઉઠીને જતી રહેશે ત્યારે એમણે ધાડ પાડી હશે. ત્યાં એ લોકો દોડતા આવ્યા હશે અને એમણે પણ સ્વર્ગીય ભોજન કર્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. હા, પણ હજી જરા ધ્યાનથી સાંભળો. એ તો ભૂમિ પર રેંગતા અને ફરતા અને ઉડતા જે જાનવર ને પશુ પક્ષીની વાત છે, પણ હજી વાત સાંભળો તમે. પ્રભુ ઈસુ આ કિનારેથી પેલે કિનારે ગયા હતા ને, હવે પાછા જવાનું હોય તો પેલે કિનારેથી આ કિનારે આવવાનું, હોડીમાં બેસીને. તો 12 ટોપલી જે બ્રેડથી ભરેલી, એટલે રોટલીથી ભરેલી હતી, જેને જે અઠવાડ હતો ને એમણે એ સમુદ્રમાં નાખ્યો. કોણે ખાધું? માછલીએ ખાધો. એ અઠવાડ પણ કોઈકને માટે ધરાવવા માટેનું કારણ બન્યું. તાળી પાડીએ આપણે હાલેલુયા. એ જે છાંડેલા 12 ટોપલી હતી ને, એ શિષ્યોએ જેમ જેમ હલેસા, એક શિષ્ય હલેસા મારતો હશે તો એક બીજા એમ કરીને નાખતો જતો હશે. અને ક્યાં હતા એ લોકો ખબર? બેથસાદા. બેથસાદાનો મતલબ જ છે માછલીનું ઘર. માછલીઓ જ્યાં સૌથી વિપુલ પ્રમાણમાં માછલી મળતી હોય ને એ જગ્યા. અને હવે ત્યાંથી તેઓ આવી રહ્યા હતા આ કિનારે. અને એમણે એ સમુદ્રમાં એ માછલીઓને માટે એ જે બ્રેડ એટલે કે રોટલી નાખી અને માછલીઓ દોડથી એકજૂટ થઈ ગઈ અને માછલીઓએ પણ ખાધું. આકાશના પક્ષીઓએ ખાધું, જીવજંતુએ ખાધું, જળચર માછલીઓએ ખાધું અને 5000થી વધારે લોકોએ ખાધું. એક પણ જીવ બચ્યો નહીં. ઈશ્વરીય રોટલી ખાવા માટે એક પણ જીવ બચ્યું નહીં. ચાહે તો ઉડતા ચકલા હોય, જેમ કે એમને સમડી હોય, ગરુડ હોય, શિકારી જે હોય ને, જે શિકારી ચકલાઓ, એણે પણ માછલીના ટુકડા વણી વણીને ઉચકી લઈ જઈને મજા કરી હશે, પાર્ટી મનાવી હશે. નાનું કીડી પણ દોડતું ગયું હશે ને ખાઈ લીધું હશે. અને કેટલા ઉંદર ને કેટલા બધા એવા જે જંતુઓ છે ને એ બધાએ તૃપ્ત થયા હશે. અને માછલી બિચારે રાહ જોઈને ઊભી હશે, મારો ઈસુ અહીંથી જાય તો અમને પણ આપશે. અને ઈસુના શિષ્યોને ઈસુએ કીધું હશે કે ભાઈ જે તમે અઠવાડ હતો ને પેલા રોટલી વધી ગઈ ને ટુકડા, હવે સમુદ્રમાં નાખી દો. અને સમુદ્રમાં માછલી એટલી દોડતી આવીને ધરાઈ હશે. એક પણ જીવ સૃષ્ટિ બાકી નથી ઈસુના આશીર્વાદોથી. તાળી પાડ્યા. પણ સંદેશનો અસલી સવાલ અહીંયા છે. કીડી બાકી નહીં રહી, ચકલી બાકી નહીં રહી, માછલી બાકી નહીં રહી. પણ ધ્યાનથી સાંભળો, મૂર્ખા માણસ રહી ગયા.
આ માણસ જાત છે ને મૂર્ખ, એ બાકી રહી ગઈ છે. એક કીડી જેવી કીડી છે ને એ પણ ધરાઈ ગઈ. બાજ પક્ષી પણ ધરાઈ ગયું, હિંસકમાં હિંસક કહેવાય. હા, માછલીઓ પણ ધરાઈ ગઈ. પણ આ જ્ઞાનવાન, બુદ્ધિશાળી, પોતાને સમજનારા, સાણા, હોશિયાર બિઝનેસમેન, વડીલ, આગેવાન, ક્વાર લીડર, પાસ્ટર, રેવરન્ડ, બિશપ, ભણેલા ગણેલા મહાન રાજકીય લોકો મૂર્ખ ઠરે છે. હજી ઈસુના આશીર્વાદોથી વંચિત છે. તમે પોતાની જાતને જુઓ, કીડી કરતા જાય એવા છો તમે. જો તમે પ્રભુ પાસે છો તો આ ધન્યવાદ, પણ જે લોકો પ્રભુને નથી ઓળખી રહ્યા તો કીડી મંકોડા કરતાં તમારી હાલત ખરાબ છે. તે લોકોએ તો સ્વર્ગીય ભોજન કર્યું, પણ હું ને તમે જો બાકાત રહી જશું તો તમારી ને મારું શું અસ્તિત્વ? કાંઈ નહીં. જે લોકો ધન દોલતની પાછળ દોટ મૂકે છે ને, તેવા લોકોને માટે અફસોસ. 14મું વચન 15મું વચન સાંભળીએ. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ જ છે. તાળી પાડી આપણે હાલેલુયા. હવે હું તમને એક વાત કરું છું કે ચારે ચાર સુવાર્તામાં શા માટે વર્ણન છે કે ચારે ચાર સુવાર્તામાં અમુક ચમત્કાર છે, અમુક નથી, પણ આ બધી જગ્યા પર છે. કેમ ખબર? કે અમુક ચમત્કાર યાયરની દીકરી માટે થયો છે, અમુક ચમત્કાર વિધવાના એકના એક દીકરા માટે થયો છે, અમુક ચમત્કાર માર્થા અને મરિયમના ભાઈ લાજરસ માટે થયો છે, અમુક ચમત્કાર જે સુકાઈ ગયેલા હાથવાળા માટે થયો છે, અમુક ચમત્કાર બારતીમાં એક વ્યક્તિ માટે થયો છે. બધા ચમત્કાર એક વ્યક્તિ માટે થયા છે. પણ આ એક એવો ચમત્કાર છે કે તમામ જીવ સૃષ્ટિ માટે થઈ ગયો. તાળી પાડી આપણે હાલેલુયા. ચાહે તે વ્યંગ કરતા પક્ષી હોય, ચાહે તે રેંગતા જાનવર હોય, ચાહે તે કીડી મંકોડા હોય, ચાહે તે માછલી હોય, અને ચાહે તે સમજદાર માણસ હોય, બધાએ એ ચમત્કારનો અનુભવ કર્યો. હને દુનિયાનો અદ્ભુત ચમત્કાર કહેવાય કે એક સાથે હજારો લાખો લોકોએ, એના લાખો જીવજંતુએ એનો લાભ લીધો. એ જ રીતે આ સૃષ્ટિનો વિધાતા, સૃષ્ટિનો માલિક પ્રભુ ઈસુ આ માનવ જાતિને બચાવવા માંગે છે. આ સૃષ્ટિને પાપના બંધન જે દબાણ છે ને કરાર રહી છે, લખ્યું છે આ સૃષ્ટિ આક્રંદ કરી રહી છે, એમાંથી એને બચાવવા માંગે છે. અને એટલે જ બાઇબલ કહે છે આ બધી જે સૃષ્ટિ હાલમાં છે ને એ બધી પ્રભુ ખતમ કરી દેશે, નવી સૃષ્ટિ બનાવવા માંગે છે. કેમ કે આ સૃષ્ટિને પણ પ્રભુ વિસામો આપવા માંગે છે. તારી પાડી આપણે હાલેલુયા. નવું આકાશ, નવી પૃથ્વી, તમારું ને મારું નવું આનંદ જીવન. તાળી પાડી આપણે હાલેલુયા. 15મું વચન વાંચીને સંદેશ સમાપ્ત કરીએ. લોક આવીને મને રાજા કરવા સારું જબરજસ્તીથી પકડવાના છે, એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો. બીજી વાર ક્યાં ગયો? પહાડ પર પાછો જતો રહ્યો. બીજી વાર એકલો ગયો, કોઈને નહીં લઈ ગયો. એ જ રીતે આ દુનિયામાં એ આવ્યો અને આ દુનિયામાંથી એકલો ગયો, શિષ્યને મૂકી ગયો. શિષ્યોએ પ્રચારનું કામ ચાલુ રાખ્યું, મારા જેવા લોકો પ્રભુનું વચન આપે છે, પણ એકલો સ્વર્ગરાજ્યમાં જતો રહ્યો. પણ લોકો શું કરવા માંગતા હતા? તે એને રાજા. ત્યારે રાજા નહોતા બનાવી શક્યા, પણ આજે તમે બનાવી શકો છો તમારા હૃદયના રાજા. હાલેલુયા. તમારા હૃદયના રાજા. સૃષ્ટિનો તો રાજા છે, પણ શું તમારા જીવનનો રાજા છે? તમારા હૃદયનો રાજા છે. આજે તમે એને રાજા બનાવી લો. કેમ કે જો એ રાજા છે તો તમે પ્રજા છો, અને જો એ રાજા છે તો તમે ભૂખે નહીં મરશો, તમે સ્વર્ગીય વાનવથી તૃપ્ત થઈ જશો. તાળી પાડી આપણે હાલેલુયા. આજના સંદેશમાં આપણે જે શીખ્યા કદાચ પહેલાં ક્યારેય નથી શીખ્યા, પણ આજે ઈસુને શોધવાનો સમય છે, ઈસુને મળવાનો સમય છે, ઈસુની વાત સાંભળવાનો સમય છે, ઈસુની સંગતમાં રહેવાનો સમય છે, ઈસુ પાસે સ્વર્ગીય આશીર્વાદ લેવાનો સમય છે, ઈસુને રાજા બનાવવાનો સંદેશ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને આશીર્વાદ આપો. તાળી પાડીએ પ્રભુ ઈસુને મહિમા આપો.